ભરૂચ જિલ્લાના મોસમ મુકામે મોગલ માતાજીની પ્રાગટ્ય દિન મોગલ તેજસની તેરસની ઉજવણી કરવામાં આવી. ભરૂચ જિલ્લાનું વાગરા તાલુકામાં આવેલું નાનું એવું મોસમ ગામમાં ચારણ ગઢવી બાટી પરિવાર દ્વારા મોગલ માનો પ્રાગટ્ય દિન મોગલ તેરસની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી. જે ગામમાં આજથી 300 વર્ષ પહેલા ચારણ ગઢવી બાટી પરિવારના આશરે 50થી વધુ ઘર હતા. જે સમય અંતરે આજે 2 પરિવાર સાથે 100 માણસનો કુટુંબ ગામમાં રહે છે અને તેઓના ત્યાં આઈ મોગલ અને આઈ પીઠલના 2 મંદિર આશરે 300 વર્ષથી વધારે જૂના છે. આ પેઢી અત્યારે 11મી પેઢી એમની ત્યાં રહે છે, જેઓ જમીન અને પશુપાલનનું કામ કરતા હતા. અત્યારે પણ જમીન તો છે જ, પરંતુ માં સોનલના આદેશ મુજબ શિક્ષણમાં ધ્યાન આપી તમામ પરિવારના પુત્ર પુત્રીઓ સરકારી અને ખાનગી નોકરી તથા વેપારમાં ખૂબ આગળ છે. આ પરિવાર એકતાના તાતણે બંધાયેલું છે અને ગામમાં પણ કોળી, પટેલ તથા આદિવાસી અને બીજી જ્ઞાતિ સમાજના લોકો રહે છે, તેને મદદરૂપ થાય છે. આ ગામ આશરે 600 માણસની વસ્તી ધરાવે છે. નાનું એવું ગામ પણ એકતાથી રહે છે અને આ ગામમાં બીજું એક વર્ષો જૂનું મંદિર કેહળમાનું આવેલું છે, જેને ગામના લોકો માતાજીના ગામમાં જન્મ ધારણ કર્યો હોય જેથી તેને કહુ ફોઈથી ઓળખે છે, જે માતાજીના નાયક લોકોની કુળદેવી છે. મોસમ ગામમાં ધાર્મિક આસ્થાની દ્રષ્ટિએ જાણીતું છે. આજરોજ માં મોગલનો જન્મદિવસ હોય, જે નિમિત્તે ગઢવી પરિવાર માતાજીની આરાધના કરવા અને પૂજા વિધિમાં રાજા પરિવારના સભ્યો શ્રી કનકસિંહ ગઢવી તેમજ નરેશભાઈ તલાટી, રમેશભાઈ બાતી, ઘનશ્યામ ગઢવી, ડોક્ટર પ્રજેશ ગઢવી તેમજ અન્ય પરિવાર હાજર રહ્યા હતા. જ્યાં આ મોગલ માનો જૂનો થડો છે.